કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.3માં 1 થી 6 દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 7 જોવાનો છે. ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 7 શું છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. એ આપણે મિત્રો વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ શોધવાનો છે. તો વજન આ રીતનો આપણને વર્ગ આપી દીધા છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આવૃત્તિ પણ આપી દીધી છે. હવે મિત્રો આપણે પહેલા તો શું બનાવવું પડશે? કોષ્ટક બનાવવું પડશે અને CF શોધવો પડશે, કારણ કે આપણે મધ્ય શોધવાનો છે. સૌપ્રથમ મિત્રો આપણે કોષ્ટક બનાવી નાખી. પહેલા આપણે લખી નાખશું વજન કિગ્રામાં કેટલું છે 40 45, ત્યારબાદ 45 50 50 55 55 60 60 65 65 70 70 75. તો આ રીતનું આપણી પાસે મિત્રો વર્ગ છે. ત્યારબાદ આપણે મિત્રો શું લખવું પડશે? આવૃત્તિ લખવાની છે. શું લખવાનું છે? આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં આપણે લખી નાખી વિદ્યાર્થીઓની સંખ્યા. આવૃત્તિ આપણી પાસે શું છે? 2 3 8 6 6 3 અને 2 છે. ત્યારબાદ આપણે મિત્રો CF શોધવાનું છે. CF એટલે કે મિત્રો સંચય આવૃત્તિ. તો CF આપણને શું મળશે મિત્રો? તો સરવાળો કરવો પડશે તો જ મળશે, એમનામ થોડું મળવાનું છે. તો CF યાદ કરો કઈ રીતે શીખડાયું હતું? પહેલી સંખ્યા એમનામ, 2 પહેલા એમનામ, ત્યારબાદ આ રીતે સરવાળો કરવાનો છે. 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 કેટલા થઈ જાય? 30. તો આપણને કુલ અવલોકન એટલે કે કુલ સરવાળો કેટલો મળે છે? કુલ સરવાળો આપણને મિત્રો 30 મળે છે. તો હવે આપણે મિત્રો શું લખવું પડશે કે અહીં n બરાબર કેટલા છે? 30 છે. તો 30 ભાગ્યા આપણે 2 કરવાના છે કે n ભાગ્યા 2 કરવા પડશે. n ભાગ્યા 2 બરાબર 30 ભાગ્યા 2 કેટલા મળે છે? 15. 15 ને મિત્રો આપણે આમાં જોવાનું છે. બોલો 15 કેમાં હશે? 19માં હશે. કેમાં હશે? 19માં હશે. હવે મેં તમને શું શીખડાવ્યું છે કે આનું આપણે જે ટોટલ કરીને ભાગ્યા 2 કરીને જે સંખ્યા મળીને તમારે આમાં જોવાની છે. અને જેમાં તમને સંખ્યા દેખાય એની ઉપરની સંખ્યાને શું કહેવાય છે? CF એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. ત્યારબાદ એની સામેની જે સંખ્યા હોય એને આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કહીશું. અને એની સામેની સંખ્યા હોય એટલે કે જેની સામેનો જે વર્ગ હોય ને મધ્યસ્થ વર્ગ કહીશું. અને પહેલી સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ? L એટલે કે અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા. ત્યારબાદ આપણી પાસે ગાળો મિત્રો કેટલો છે? H બરાબર ગાળો કેટલો છે મિત્રો? 5 નો ગાળો છે. તો દરેક વસ્તુ મિત્રો આપણને મળી જાય છે, પરંતુ આપણે મિત્રો એકવાર લખવું પડશે. તો શું લખશું? 15મું અવલોકનને અનુરૂપ વર્ગ. 15મું અવલોકનને અનુરૂપ વર્ગ કયો મળે છે મિત્રો? અનુરૂપ વર્ગ બોલો. 55 60 છે. 55 60 છે. માટે મધ્યસ્થ વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગ પણ શું મળવાનો છે? 55 60 મળશે. હવે જેટલી પણ માહિતી છે મિત્રો એકવાર આપણે માહિતીને લખી નાખવાની છે. તો માહિતીને આપણે લખી નાખી. પહેલા તો આપણે લખશું L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા મિત્રો મને શું મળશે? બોલો 55 પહેલી સંખ્યા. ત્યારબાદ CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. બોલો આના આગળના વર્ગની એટલે કેટલી છે? 13 મળે છે. ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી મળે છે મિત્રો? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તમે જોઈ શકો છો 6 મળે છે. તો આપણે લખી નાખશું 6. ત્યારબાદ H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો આ બધી માહિતી મિત્રો આપણે સૂત્રમાં મૂકવાની છે. તો મધ્યસ્થનું સૂત્ર આપણી પાસે મિત્રો શું છે? આપણે અહીં લખી નાખી. મધ્યસ્થનું સૂત્ર M બરાબર L વત્તા N2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. આ રીતનું મિત્રો આપણી પાસે મધ્યસ્થનું સૂત્ર છે. L બરાબર આપણી પાસે મિત્રો કેટલા છે? 55 છે, મૂકી દઈશું. ત્યારબાદ n ના છેદમાં 2 આપણી પાસે 15 છે, તો એ પણ મૂકી દેવાના છે.
ત્યારબાદ CF એટલે કેટલા છે? CF એટલે કે સંચય આવૃત્તિ 13 છે, 13 પણ મૂકી દઈશું. છેદમાં F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 6. H એટલે વર્ગ લંબાઈ 5 છે. સાદુરૂપ આપી 55 વત્તા 15 માંથી 13 જાય તો 2 છેદમાં 6 ગુણ્યા 5. 55 વત્તા 5 દુ 10 છેદમાં 6. તો 10 ભાગ્યા મિત્રો આપણે 6 કરવાના છે. તો સાઈડમાં આપણે અહીં કરી નાખી કે 10 ભાગ્યા મિત્રો 6 કરી 6 એકા 6, 4 વચ્ચે 0 એ લગાડ્યો પોઈન્ટ. 36 કેટલા વચ્ચે 4 0, 36 તો 1.66 મળે છે, પરંતુ આંકડા આવડી ચાલુ રહે છે એટલે 1.67 હું લખી નાખું છું. તો 55 વત્તા 1.67 તો કેટલો જવાબ મળે? 56.67 આપણને મિત્રો આનો જવાબ મળે છે. તો આપણને શું કીધું છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ, તો આપણે લખી નાખી વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ કેટલો છે મિત્રો? 56.67 છે. તો અહીં મિત્રો આ દાખલો પણ આપણે પૂર્ણ કરીશું અને આ દાખલા સાથે મિત્રો આપણું પ્રકરણ આંકડાશાસ્ત્ર પણ પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં મિત્રો આપણે પાસે જેટલા ઉદાહરણ છે આ પ્રકરણના એ હું તમને શીખડાવવાનો છું. ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 14 સંભાવનાની શરૂઆત કરવાના છે. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. જો તમારે ગણિત સરળ રીતે શીખવું હોય તો આપણી ચેનલમાં જોડાઈ દેજો. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.